તો આ જ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મેહુલ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ એન્ડ ડીઝલ એસોસિએશન. સર, ખૂબ સ્વાગત છે ફરી એકવાર વીટીવી ન્યૂઝ પર આપનું. સર, સૌ પ્રથમ સવાલ તમારો એ છે કે ગુજરાતમાં ગેસની અને પેટ્રોલ ડીઝલની જો અછત સર્જાય તો સ્ટોક મેનેજમેન્ટ માટે એસોસિએશન દ્વારા કોઈ વ્યવસ્થા, કોઈ પ્લાન કરવામાં આવ્યો છે? અમારા એસોસિએશનનો કોઈ રોલ હોતો નથી. જે સ્થિતિ છે આખા ભારતભરમાં વર્તાઈ રહી છે અને જે મધ્યપ્રદેશમાં સ્થિતિ અત્યારે થયેલી છે એને લીધે ગેસનો પુરવઠો જે મોટાભાગનો કતારથી આવતો હતો એ અત્યારે રોકાઈ ગયેલો છે. એટલે ભારત સરકાર અને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ આ વસ્તુ ઉપર કાર્યરત થઈ રહી છે. કોઈ પણ ફ્યુચરમાં સ્થિતિ વધારે બનશે નહીં એના માટે એ લોકો આગળ કાર્યવાહી કરી રહ્યા છે. હાલ એ લોકોએ કોમર્શિયલ ગેસ અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની સપ્લાય રોકેલી છે તથા ડોમેસ્ટિક જે ગેસ છે એના ડિલિવરી ડેટ્સ થોડા દિવસો વધાર્યા છે. એવા પગલાં લઈને એ લોકો માર્કેટમાં ગેસ લાંબા સમય સુધી જો ખરાબ સ્થિતિ થાય તો ચાલી શકે એના માટે કાર્યવાહી કરી રહ્યા છે. સર, આવી સ્થિતિમાં ઇંધણના ભાવને કાબૂમાં રાખવા માટે શું વિકલ્પ હોઈ શકે છે? ઇંધણનો ભાવને જોડે તો કશું નથી મેડમ, કે કારણ કે અહીંયા સપ્લાય જ નથી આવી રહ્યો. જી, જે વૈશ્વિક ભાવ છે એ તો ત્યારે જ નક્કી થઈ શકે કે જ્યારે સપ્લાય આવે, પણ અત્યારે તો સપ્લાયનો જ પ્રોબ્લેમ છે. તો ઇંધણના ભાવ જોડે તો કોઈ નહીં, પણ કાળા બજારી હું આશા રાખું છું અને વિનંતી કરું છું જાહેર જનતાને કે કાળા બજારીમાં ફસાય નહીં કોઈ જાતની. જી સર, હવે ગુજરાત સરકાર કોઈ કોમોડિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે તો ગુજરાત પાસે એવો કોઈ સ્ટોક હાલ પૂરતો છે કે આવનારા દિવસોમાં જો યુદ્ધ લાંબુ ચાલે તો એની વધારે અસર સામાન્ય નાગરિકને ના પડે? સામાન્ય નાગરિકને કોઈ વધારે અસર ન પડે એના માટે જ કાર્યવાહી ચાલી રહી છે ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા. જી, એટલે બને એટલી ઓછી અસર પડશે સામાન્ય નાગરિકને એવી તાકેદારી જોઈ રહી છે. એ લોકો પુરવઠા ખાતું તાકેદારી રાખી રહ્યું છે. તો સર, આવનારા સમયમાં ગેસ, એલપીજી ગેસ અને પીએનજી, સીએનજી માટે શું સીએનજી ગેસ ઉપર પણ કોઈ નિર્ણય લાદી દેવામાં આવ્યો છે કે કોઈ રોક લાદી દેવામાં આવી છે કે કેમ કે કોમર્શિયલ ગેસીસનો સપ્લાય હાલ બંધ છે? એવો કોઈ જાણકારી હજુ સુધી સરકાર દ્વારા અમને આપવામાં આવેલ નથી, પરંતુ નાગરિકોને વિનંતી છે કે કન્ઝર્વેટિવલી ઇંધણનો ઉપયોગ કરે અને વેડફાટ ના કરે જેથી લાંબા સમય સુધી ચાલી શકે. જી સર, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.